a family comedy છે. આ એકદમ પરફેક્ટ પ્લાન લાગે છે. ચારુ, આ બ્લેકબોર્ડ ને બાજુ પર મૂક. આ શું તને નવી આદત લાગી છે? કેવો સાયકોલોજિસ્ટ છે તું? એટલું પણ નથી તને સમજાતું કે હું આ બધું શું કામ કરી રહી છું? ના, શું કામ કરીશ? એ કંઈક કરી રહ્યા છે એ મન મનાવવા માટે. આ દિશાના પ્રોબ્લેમે તો મગજને પરસેવો લાવી દીધો છે. અરે શું કરવું એ કંઈ સૂઝતું જ નથી. એટલે આમ બ્લેકબોર્ડ પર પ્લાન ડ્રો કરી રહી હતી. એટલે એમ તો લાગે કે એટલીસ્ટ આપણે ટ્રાય તો કરી રહ્યા છે. પણ ચારુ, આ મન મનાવાથી બિલકુલ નહીં ચાલે. હા, આપણે આમ ચોક્કસ કંઈક પ્લાન વિચારવો પડશે. હું તો દિશાના પ્રોબ્લેમ્સ થી કંટાળી ગઈ છું. દિવસે ને દિવસે એના પ્રોબ્લેમ્સ વધતા જ જાય છે અને ઘરની શાંતિ એને તોડફોડ કરી નાખી છે. ચારુ, આ તું બોલે છે? હા, ના, એટલે કે મોટા ભાગના તારા પિયરેથી માંડીને આપણા ઘરના બધા જ લોકોને એમ લાગે છે કે ચારુ દિશાના ઝઘડાથી ઘરની શાંતિની તોડફોડ થઈ જાય છે. પ્લીઝ પાર્થ, તું તારી બહેનનો પક્ષ નહીં લે. મેં ક્યાં એનો પક્ષ લીધો છે? હું તો એમ કહું છું કે તમે બંને જણા તોડફોડના ઉસ્તાદ છો. લગ્ન પહેલા હું કેટલી શાંત સ્વભાવની સીધી સાદી છોકરી હતી અને લગ્ન પછી દિશાએ મને મજબૂર કરી લડાકુ બનવા. કોઈ તમને વાતે વાતે તોડી પાડે તો તમે શું કરો? બરાબર છે, તમે બંને જણા એકબીજાને તોડવા માંગો છો, પણ દરેક વખતે મારી જ તોડફોડ થઈ જાય છે. એનું શું? પાર્થ, તું આવા મુસીબતના સમયમાં સ્વાર્થની વાતો કેવી રીતે કરી શકે? મેં ક્યાં કોઈ સ્વાર્થની વાત કરી? અત્યારે તારી તોડફોડ થાય છે એ મુદ્દો નથી. ઓકે, ઠીક છે, આપણે મેઇન મુદ્દા ઉપર આવીએ. ઠીક છે, આ દિશાના મગજમાં જે મોબાઈલનું તૂત જામી ગયું છે ને, એને કેવી રીતે તોડીએ? અત્યારે આપણે આ તોડફોડની વાતો કરી એના પરથી મને એક તોડ સૂઝ્યો છે. અરે વાહ, તોડ? કેવો તોડ? જલ્દી બોલ, જલ્દી. આપણે દિશાના મોબાઈલને જ તોડી નાખીએ તો? મારા 40,000 ટુકડે ટુકડા. પાર્થ, કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડતું હોય છે. સાચી વાત છે ચારુ, પણ કોઈને કાર ચલાવતા ન આવડતી હોય એટલે એનો મતલબ એ નથી કે કારને તોડી નાખવાની, ફોડી નાખવાની, ખતમ કરી નાખવાની. એ ઉપાય નથી. હા ચારુ? હા નથી, પણ જો કારના સ્ટીયરિંગ વ્હીલ પરથી કોઈ ઉતરવા જ ના માંગે તો? જો કાર ચલાવનાર ન ખસે તો આપણે કારને ખસેડવી પડે. પાર્થ, હા, પણ ચારુ, એનાથી કોઈ ફાયદો નથી. યાદ કર, આપણે દિશાનો મોબાઈલ ગુમ કરી દીધેલો. હા, પછી એનું વર્તન તો તે જોયું જ તું ને. તો આપણે આ ફોનના ટુકડે ટુકડા કરી નાખીશું ને તો એ ઘરમાં તોડફોડ કરી નાખશે. સોરી. સોરી. તમને બધાને મારા કારણે બહુ જ હેરાનગતિ થઈને એ માટે આઈ એમ વેરી સોરી. અંકલ, આંટી, મારા કારણે તમે લોકો પણ બહુ જ હેરાન થયા ને. મેં બહુ જ હેરાન કર્યા બધાને. હું તમારા સૌની માફી માંગુ છું. મને માફ કરી દો પ્લીઝ. હા, હું આ ફોનમાં ભટકી ગઈ હતી. જાણે કે મારા ઉપર કોઈએ હિપ્નોટિઝમ કરી નાખ્યું હતું. ચારુ, થેન્ક યુ સો મચ. સારું થયું કે તે આ ફોન તોડી જ નાખ્યો, કારણ કે હિપ્નોટિઝમ માંથી બહાર આવવાનો બીજો કોઈ રસ્તો હતો જ નહીં. ને પાર્થ, તારો પણ ખૂબ ખૂબ આભાર કે પહેલા તો તે પ્રેમમાં મને આ ફોન ગિફ્ટ કર્યો, પણ પછી જ્યારે હું આ ફોનમાં ખોવાઈ ગઈ હતી ત્યારે તે મને આ ફોનમાંથી બહાર કાઢી, મારી આંખો ખોલી આપી. થેન્ક યુ સો મચ પાર્થ. હાશ, હવે હું તને થેન્ક યુ કહું છું દિશા. કેમ તું મને થેન્ક યુ કહે છે? તું મોબાઈલ માંથી રિટર્ન આવી ને તો અમારા બધાની જાન છૂટી. હા, પણ હું પણ સામેથી તને થેન્ક યુ કહું છું. હા,
પપ્પા રિયલી વેરી સોરી. અરે દિશા બેટા, આખરે તું સમજી ગઈ અને હોશમાં આવી એટલે ગંગા નાયા. હા દિશા, તે ઘણું સારું મિસ કર્યું છે. હા બેટા, મેં ખાસ તારા માટે છે ને મિમિક્રી કરી હતી અને મેં બહુ સરસ કરી હતી. હા દિશા, આજે હું બહુ જ ખુશ છું. માંગે એ આપવાના મૂડમાં છું. મમ્મી જરા શાંત પડ. લાગે છે આંટી વધારે જ પડતા ખુશ થઈ ગયા નહીં? મમ્મી તું ઘણી વાર રસોઈમાં વિચિત્ર પ્રયોગ કરીને સ્વાદમાં ગડબડ કરી નાખે છે. એ વાત બરાબર છે, પણ રસોઈમાં તો તું ઉસ્તાદ છે જ ને. એટલે જ અમે તેને અહીંયા રસોઈમાં મદદ કરવા માટે બોલાવી છે. એનો મતલબ એમ નથી કે તું એટલી બધી ખુશ થઈને આમ રડવા માંડે. ના ના, તમે લોકો મને સ્વીટ ડિશ બનાવવા માટે આમંત્રણ આપ્યું એટલે નથી રડતી. તો પછી શું થયું? ઓહ, તને બીજા કોઈ પરિવારે પણ આમ રસોઈમાં મદદ કરવા માટે બોલાવી છે? ના ના, રસોઈને ને મારા રોવાને કાંઈ લેવા દેવા નથી હમણાં. ઓહો, તો વાત શું છે? ખબર છે, સંદીપ અને તારા પપ્પાનો બહુ મોટો ઝઘડો થઈ ગયો. તારા પપ્પાને વૈઠા કેટલો મોટો ઢાંડો થઈ ગયો છો તો એ કઈ કામ કરતો નથી. કામ શોધ. ઓહ, પછી હું સંદીપને ચડ્યો ગુસ્સો. એ તો જોશમાં બટેકા પાવ ખાધા વગર ઘરમાંથી બહાર નીકળી ગયો. ખબર નહીં ક્યાં ભટકતો હશે મારો છોકરો. અચ્છા આંટી, રેસીપી પ્રમાણે ચાસણી તો તૈયાર કરી નાખીએ, પણ પછી આગળ શું? ઓહો દિશા, તું કેટલી મતલબી છે. સંદીપ ઘરમાંથી બહાર નીકળી ગયો છે, તને એ વાતનું કઈ લાગતું જ નથી. જો ચારુ, આ વાતમાં હું અંકલના પક્ષમાં છું. દિશા, એક મિનિટ મમ્મી, એક મિનિટ. દિશા, તું એમ કેમ બોલી કે તું મારા પપ્પાના પક્ષમાં છે? જો ચારુ, સંદીપની અત્યારે ઉંમર છે કામ કરવાની, તો એને કામ કરવું જ જોઈએ. હે, એમ જોવા જઈએ તો તારી પણ ઉંમર કામ કરવાની જ છે. એ તો હું કરી જ રહી છું ચારુ. જેલી જાંબુ ગુલાબ જાંબુ કોણ બનાવી રહ્યું છે? હું. એટલે તને મારી મમ્મીની ફિલિંગ્સની કોઈ કદર નથી. વાંધો નહીં ચારુ. ની દિશા, હું તને એક જ વાત કહેવા માંગુ છું. જાંબુમાં એક પણ ઠળિયો રાખતી નહીં તો જેલી જાંબુ ગુલાબ જાંબુ કડવા થઈ જશે. શું આંટી? મમ્મી તું શું બોલે છે? સોરી, રસોઈની વાત આવે ને એટલું બધું જ ભૂલી જઉં છું. સોરી હો. તું શું કહેતી હતી? મમ્મી, હું સંદીપને બરાબર ઓળખું છું. તું પ્લીઝ આમ રડવાનું બંધ કર. એ સાંજ સુધીમાં આમ તેમ ભટકીને ઘરે પાછો આવી જશે. એ પાછો આવશે તો બાપ દીકરા ફરીથી બાટશે. ઓહો, તો ઠીક છે, પપ્પાને સમજાવવા હું મમ્મીજીને પપ્પાજીને મોકલીશ. ઓકે? હા, એ તું સારું કરે છે. કઈ ઊનો દેખાડો ઇધરો છે. વાત નથી કરવા દેતી મારી છોકરી અરે. ઘડીક મૂંગી મરજે હો. એટલે હું એમ કહું છું, આ સંદીપડાની ઉંમર છે ને, અટાણે આમ પાટું મારીને પૈસા પેદા કરવાની છે. વાંદરું ક્યાં સુધી રખડે રાખશે? પણ પપ્પા, સંદીપને બિઝનેસ કરવામાં ઇન્ટરેસ્ટ છે તો તમે શું કામ એની પાસે નોકરી કરાવવા માંગો છો? પણ મેં કોઈ દી બિઝનેસ ની ક્યાં ના પડી છે? વાંદરાએ અટાણ સુધી 72 બિઝનેસ બદલી નાખ્યા છે. હજી કેટલા બિઝનેસ કરવા છે ને? ઓપ્પો, સંદીપનો તો ફોન પણ નથી લાગતો. પણ એવું ના બને કે સંદીપના ઓફિસમાં ફોન કરવાની મનાઈ હોય. એટલે તને ખબર હતી કે અત્યારે સંદીપ ક્યાં ગયો છે? અલી એ કયું ની રો કરે છે એના કરતા બોલતી કા નથી? કયો ઓફિસે ગયો છો વાંદરો? અને મને નથી ખબર ઈ ક્યાં ગયો છે. હમણાં તો તે કહ્યું કે કદાચ એનો ઓફિસમાં ફોન પર વાત કરવાની છૂટ ન હોય. ના, હું તો એમ કહું છું કે સંદીપ આજે જ્યારે ઘરની બહાર નીકળ્યો ને સવારે, ત્યારે કામ શોધવા ગયો તો. કદાચ એને 25,000 ની નોકરી મળી ગઈ હોય. અને આટલી મોટી નોકરીમાં કામ કરતા એને ફોન પર વાત કરવાની કદાચ છૂટ ન હોય. એવું ન બની શકે. એલી એ અકલ મઠી,
તને હું એમ લાગે કે તારો ઈ 32 લખણો છોકરો આમ નોકરી ગોતવા બાયણે નીકળે એટલે લોકો એને લેવા હારું આમ પડાપડી કરે, અહીંયા આવતો રે અને ઈ વૈન્દ્રને કામે મળી જાય અને ઓફિસમાં એટલો બિઝી થઈ જાય કે ફોનમાં કોઈની હારે વાતે ન કરી શકે. હું તો ખાલી પૂછું છું.